ભાવનગરના ઘોઘા તાલુકાના વાળુકોડ ગામે થયેલો ચકચારી હત્યાના મામલે આજે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પ્રેમ લગ્નની દાજ રાખીને કરવામાં આવેલી યુવકની નિર્મમ હત્યાના કેસમાં આજે પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પ્રેમ લગ્નનો કરુણ અંજામ વાળકુડ હત્યા કેસમાં પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. ભાવનગરના ઘોઘા તાલુકાના વાળકુડ ગામે ગત 28 માર્ચની રાત્રિએ થયેલા રવિ ઉર્ફે લાલા નામના યુવકની નિર્મમ હત્યાના મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આજે ભાવનગર પોલીસ દ્વારા તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ તકે ગામના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ગઈ 28 માર્ચની મોડી રાત્રે વાળુકડ ગામે રવિ ઉર્ફે લાલા નામના યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેની મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ હત્યા પાછળનું કારણ પ્રેમ લગ્ન હોવાનું સામે આવ્યું છે. મૃતક રવિએ મુન્ના પ્રફુલ બલિયા નામના શખ્સની દીકરી સાથે તેની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. પોતાની દીકરીએ કરેલા લગ્ન પિતાને મંજૂર ન હતા. આ વાતનો ખાર રાખીને પિતા મુન્ના બલિયાએ રવિને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મુન્ના બલિયાએ પોતે સીધી રીતે સામે આવવાને બદલે અન્ય કેટલાક શખ્સોને આ કામ માટે તૈયાર કર્યા હતા. કાવતરાના ભાગરૂપે આરોપીઓએ રવિને આંતરીને તેના પર છરીના છેડન ગાંચી દીધા હતા, જેના કારણે રવિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યાના ગુનાની ગંભીરતા જોઈને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય સૂત્રધાર સહિત અન્ય સંડોવાયેલા સભ્યોને દબોચી લીધા હતા. આજે પોલીસ કાફલા સાથે આરોપીઓએ વાળુકડ ગામમાં એ જ સ્થળે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હત્યાને અંજામ અપાયો હતો. આરોપીઓએ કઈ રીતે હુમલો કર્યો હતો, હથિયારો ક્યાંથી લાવ્યા હતા અને કયા રસ્તેથી ભાગી છૂટ્યા, તે તમામ કડીઓ જોડવા માટે આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. રિકન્સ્ટ્રક્શન દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા, જેને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. પ્રેમ લગ્નની દાજ રાખીને આચરવામાં આવેલા આ જઘન્ય અપરાધથી સમગ્ર પંથકમાં રેલાટી વ્યાપી ગઈ છે. હાલમાં પોલીસ તમામ પુરાવાઓ એકત્ર કરી રહી છે, જેથી આરોપીઓને કડકમાં કડક સજા અપાવી શકાય.